ગુજરાતના સૌથી મોટા કેમિકલ હબ ગણાતા ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારને આશરે 5,000 જેટલા ઔદ્યોગિક એકમો હાલમાં વૈશ્વિક મંદી, વધતા ઉત્પાદન ખર્ચ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટતી માંગ જેવી અનેક પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ઉદ્યોગો પાસે વધારાની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાની માંગ કરવામાં આવતા ઉદ્યોગ જગતમાં ભારે નારાજગી વ્યાપી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક અને રાજકીય તણાવની સીધી અસર વૈશ્વિક ઉર્જા બજાર ઉપર જોવા મળી રહી છે. જૂન મહિનાની શરૂઆતમાં જ કોમર્શિયલ એલપીજી અને નેચરલ ગેસના ભાવોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેના કારણે ઉદ્યોગો પર પહેલેથી જ વધેલા ખર્ચનો બોજો વધી રહ્યો છે. આ દરમિયાન ગુજરાત ગેસ કંપનીએ પોતાના ગ્રાહક ઉદ્યોગોને ઈમેલ મારફતે એડિશનલ સિક્યોરિટી ડિપોઝિટ ભરવા માટે સૂચના પાઠવી છે. ઉદ્યોગકારોનું માનવું છે કે હાલના સંજોગોમાં નિર્ણય તેમના માટે વધુ આર્થિક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. કેમિકલ મેન્યુફેક્ચરર અનીશ પરીખના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવી પહેલેથી જ પડકારજનક બની ગઈ છે. આવા સમયે વધારાના ખર્ચના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થશે, જે સ્થાનિક ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા ઉપર સીધી અસર કરશે. ખાસ કરીને નિકાસકારોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઉદ્યોગ નિષ્ણાંતોના મતે વૈશ્વિક મંદી અને કાચા માલની સપ્લાય ચેઇનમાં આવેલા વિપક્ષોના કારણે અંકલેશ્વરની મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝ હાલમાં માત્ર 50% ઉત્પાદન ક્ષમતા ઉપર કાર્યરત છે. ઉત્પાદન ઘટતા ગેસનો વપરાશ પણ નોંધપાત્ર રીતે ઓછો થયો છે. તેથી અગાઉ જમા કરાયેલી ડિપોઝિટ કંપનીના જોખમને આવરી લેવા માટે પૂરતી હોવાનું ઉદ્યોગ સંગઠનોનું કહેવું છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે જો મંદીના આ સમયમાં કરોડો રૂપિયાની વધારાની ડિપોઝિટ વસૂલવામાં આવશે તો ફેક્ટરીઓમાં વર્કિંગ કેપિટલની ગંભીર અછત સર્જાશે. ખાસ કરીને નાના અને મધ્યમ કક્ષાના એકમો માટે કામગીરી ચાલુ રાખવી મુશ્કેલ બની શકે છે, જેના પરિણામે રોજગારી ઉપર પણ પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે આ મુદ્દે ગુજરાત ગેસ કંપનીને પત્ર લખીને વધારાની ડિપોઝિટની માંગ હાલ પૂરતી મોકૂફ રાખવાની રજૂઆત કરવામાં આવી છે. હવે સૌની નજર એ બાબત ઉપર છે કે ગેસ વિતરણ કંપની ઉદ્યોગોની આ માંગણીને કેટલી ગંભીરતાથી લે છે અને વધારાની ડિપોઝિટના નિર્ણય અંગે શું વલણ અપનાવે છે. ગઈકાલે ગુજરાત ગેસ દ્વારા જે દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝને એડિશનલ ડિપોઝિટનો મેલ આવેલ છે, તેના અનુસંધાનમાં આપણા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ગુજરાત ગેસને મેલ કરવામાં આવેલ છે કે હાલની જે પ્રવર્તમાન વોરની સિચ્યુએશન છે, એમાં દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝનું ઓલરેડી 50% જ પ્રોડક્શન ચાલે છે, જે એ લોકોની ડિપોઝિટ જે હાલની પ્રવર્તમાન ડિપોઝિટની સાથે મેચ થઈ જાય છે. એટલે એસોસિએશન દ્વારા ગુજરાત ગેસને મેલ કરેલ છે કે જે ડિપોઝિટનો એડિશનલ ડિપોઝિટનો જે આપણે પત્ર લખ્યો છે એ હાલ પૂરતો મુલતવી રાખવો અનિવાર્ય છે, જેથી કરી ઇન્ડસ્ટ્રીઝ જે હાલની પ્રવર્તમાન મંદીમાં સસ્ટેન થઈ શકે.